बिल्कुल आप जाणो छो राजकोटमां जे मानव सर्जित हत्याकांड सर्जायो के जेमां 30થી વધારે લોકોના નિર્દોષ નાગરિકોના જીવ હોમાયા એ બાદ પણ ભીનું સંકેલવા માટે સમિતિનું ગઠન કર્યું છે। મોરબી કાંડ હોય, લઠ્ઠા કાંડ હોય, દરેક કેસની તપાસ ફક્ત સુભાષ ત્રિવેદીને સોંપવામાં આવી, જેમાં ગુજરાતના નાગરિકોને પીડિતોને ભરોસો રહ્યો નથી। એટલે સુધા પાંડે, સુજાતા મજમુદાર, નિર્ભય આમને તપાસ ટીમમાં મૂકવામાં આવે તો જ સચોટ અને નિષ્પક્ષ અને ન્યાયી તપાસ થાય। એ માગણીને લઈને 4 લાખનું વળતર 1 કરોડ સુધી લઈ જવામાં આવે અને 1.5 વર્ષમાં કેસની ટ્રાયલ પતે એવી માગણીઓ લઈને રાજકોટ ત્રિકોણબાગ ખાતે 7, 8, 9 જૂન 3 દિવસ અમે અનશન અને ધરણા ઉપર બેઠા છીએ। ન્યાયની આ લડતમાં ગુજરાત કોંગ્રેસ કોઈ પણ સમાધાન કરવાનું નથી। કોંગ્રેસ ડંકાની ચોટ ઉપર લડીને બતાવશે। એ બાદ પણ અમારો સંઘર્ષ, અમારું કામ, અમારું આંદોલન ચાલુ રહેશે અને નિર્વિવાદ ચાલુ રહેશે। ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડવાના છીએ। પીડિતોનો સાથ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી છોડવાના નથી। જ્યાં સુધી એક પણ પીડિત પરિવારને લડવું છે આ કોંગ્રેસ પરિવાર ડંકાની ચોટ ઉપર એમની સાથે છે। નરેન્દ્ર સોલંકી। ખાસ કરીને રાજકોટમાં એક ગુજારી ઘટના કે અગ્નિકાંડમાં 30થી વધારે માસૂમોના જીવ ગયા છે અને ગુજરાતમાં પહેલી ઘટના નથી। આની પહેલાં પણ તક્ષશિલા કાંડમાં 40થી વધારે માસૂમ બાળકોના જીવ ગયા હતા અને આ ઘટના બીજી વખત રાજકોટમાં બની છે। ત્યારે આ સરકારની ઢીલી નીતિ અને સરકારની ભ્રષ્ટાચારી નીતિના હિસાબે આવા વારંવાર કાંડો બને છે અને સરકાર માત્ર કાગળો ઉપર એસઆઈટીની રચનાઓ કરે છે અને એના નાટકો કરે છે। ત્યારે સરકારે જે પગલાં લેવા જોઈએ એ આજ સુધી હજી લેવા નથી। ખાસ કરીને જે નાની માછલીઓ છે, નાના અધિકારીઓ છે, સાગઠિયા જેવા, એને પકડી અને સરકાર તુરમ ખાન સમજે છે। પણ અમારું માનવું છે કે જેટલો સાગઠિયા જવાબદાર છે એટલો જ કોર્પોરેશનના મેયર જવાબદાર છે, એટલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જવાબદાર છે અને એટલા જ મ્યુનિસિપલ કમિશનર પણ જવાબદાર છે। તો તાત્કાલિક આના ઉપર કડક પગલાં લેવામાં આવે જેથી કરીને આવનારા દિવસોમાં બીજી ઘટના આવી ના બને, લોકોએ પોતાના જીવ ગુમાવવા ના પડે, એટલા માટે થઈ અને આજે અમારા નેતાઓ દ્વારા 72 કલાકના પ્રતિબંધ